જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા મિની બ્લોગમાં. તો આપણે તૈયાર થઈને ઉપડી ગયા આપણી દુકાન તરફ જવા માટે. દુકાને જવું પડે ભાઈ. એટલે મારા રસ્તામાં મળી ગયા આપણને સોહિલભાઈ. ત્યાંથી નીકળીને આપણે પહોંચ્યા ફારૂકભાઈની દુકાને. તો ફારૂકભાઈ દુકાને બેઠા હતા શાંતિથી. ને મને કહે તમે ફોટા પાડો છો? મોબાઈલનો કેમેરો તો ચાલુ કર્યો થતો નથી આની આમ તો ભાઈ. ને એક બાજુ ઇમરાનભાઈ મોબાઈલ ઘુમાડતા હતા. કેમેરો ખોલો એટલે તરત તૈયાર થઈ જાય. પછી આપણે નીકળી ગયા રોડ તરફ. ને આ છે અમારો માલણ નદીનો પુલ. ને આને તો બધા ઓળખતા જશો, અમારી લાડકી માલણ નદી. ને ખીજાઈ જાય ત્યારે કોઈની હગી નહીં હો પાછી. આ ખીજાણા પછી તો હારા હારા ગામ ધોઈ નાખ્યો ભાઈ. આ હતું અમારા ખોટોડાનું હોમ ગ્રાઉન્ડ, જ્યાં છોકરો ક્રિકેટ રમતા હતા. કોને ક્રિકેટ રમવી ગમે છે જરા કોમેન્ટ કરજો ને. પછી આપણે પાછા હાલતા થઈ ગયા આપણા કામ તરફ. પછી તો સીધા ભૂરાભાઈ દુકાન ઉપર આપણે કામ હતું એટલે ત્યાંથી નીકળ્યા આપણે પગે સીધા આપણી દુકાને. દુકાનનો તાળો ખોલ્યો, તાળો ખોલીને શટર ઊંચું કરીને અંદર ગયા. અંદર જઈને સીધું આપણે આપણું કામ ચાલુ કરી દીધું. પેલા સાફ સફાઈ કરી નાખી. પછી તો આપણે ગુજરાતી કહેવાય એટલે આપણને પેલા જોવે ચા, એટલે ચા મંગાઈને ચા પી લીધી આપણે. પછી તો આવી ગયો રહેમાન દકેત. રહેમાન દકેત મારી સામે ડોળા કાઢતો હતો. હું તો બેસી ગયો. પછી એવી બીક લાગી વાત પૂછવામાં. પછી મેં કહી દીધું ઘર ભેગું થાને. એમાં આજ આખો દિવસ લાઈટ હતી નહીં જેસરમાં. તો પછી આપણે બાકી કામ હતું તો સાંજે કરી નાખ્યું. પછી તો આવી ગયું આપણું પાર્સલ. પછી ખોલીને જોઈ લીધું આપણે કે અંદર શું શું આવેલું છે પાર્સલમાં. એમ જોઈને તું ચોકી ગયો. મને તો લાગ્યું એવું કે ઝેડ કરોલીના ઈંડા હશે. પછી ખબર પડી કે આ થર્મોકોલના બોલ છે. પછી તો દુકાન બંધ કરીને ચાલતા થયા આપણા ઘર. તો રસ્તામાંથી બહુ ઠંડી, તો પછી ઠંડીનું કાંઈક તો જુગાડ કરવો પડે. પછી આપણે બાંધી લીધું મોટા ઉપર મફલર બાંધીને ચાલતા થઈ ગયા આપણા ઘર કોર. તો મિની વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરા કહેજો અમને. અને મળીએ છીએ નવા મિની વ્લોગમાં. લાઈક, કમેન્ટ, ફોલો અને શેર કરતા જજો.